કેટલાય દિવસોથી આપ સૌ આવી રીતે આદાન પ્રદાન કરો છો અને એક ટેકનોલોજીનો બેસ્ટ યુઝ નોલેજ શેરિંગ માટે કેવી રીતે કરી શકાય તેનું ખૂબ સરસ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એટલે સર્વેને અભિનંદન. જેને વિચાર આવ્યો હોય, જેણે આમાં થોડું ઇનિશિયેટિવ લીધું હોય તેઓને ખાસ અભિનંદન. અને આ ચર્ચામાં મને પણ આજે સામેલ કર્યો છે એ બદલ તમારો સૌનો આભાર. માર્ગદર્શન એ તો બધા બહુ મોટા શબ્દો છે. જનકભાઈએ કહ્યું કે જ્ઞાનનો લાભ આપશે માર્ગદર્શન, પણ આપણે વાતો કરીશું એવી વાત સાથે હું મારી વાત શરૂ કરું છું. આપણે સૌ જાણીએ છીએ આ નેશનલ એજ્યુકેશન પોલિસીનો ડ્રાફ્ટ અને લોન્ચ 29 જુલાઈ એ લોન્ચ થયો છે. અને કેટલાક ન્યૂ એજ્યુકેશન પોલિસી તરીકે પણ આમ બોલે છે. આપણે એને નેશનલ એજ્યુકેશન પોલિસી, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ એનું નામાભિધાન છે. હવે તમે જુઓ કે એના નામમાં 3 શબ્દો છે: રાષ્ટ્રીય, શિક્ષણ અને નીતિ. આવા 3 શબ્દો છે. હવે આપણે સૌ વર્ષોથી શિક્ષણ ક્ષેત્રમાં છીએ, એટલે શિક્ષણની તાત્વિક દ્રષ્ટિએ, મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ, ઘણી દ્રષ્ટિએ આપણે શિક્ષણની વ્યાખ્યાઓ જોઈ છે. અને નીતિ એટલે એને પોલિસી એવું કહ્યું છે એના ઇંગ્લિશમાં, નેશનલ એજ્યુકેશન પોલિસી. નીતિ એટલે સરકારનો એક દ્રષ્ટિકોણ. આપણી દરેકની જીવનમાં એક નીતિ હોય કે ભાઈ મારે આ એંગલથી, આ પ્રકારે, આ રીતે જીવન જીવવું છે, એક વિઝન રાખીને, એક દ્રષ્ટિકોણ રાખીને. અને એમાં રાષ્ટ્રીય એવો શબ્દ છે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ. આ મારે જે વાત કરવાની છે, ચોક્કસ તમે પરીક્ષાલક્ષી બધા તૈયારીઓ કરો છો એટલે 2 સંદર્ભમાં આમ તો આની વાત થાય. એક તો સ્ટ્રક્ચરલી કે ભાઈ આ નેશનલ એજ્યુકેશન પોલિસીમાં શું સ્ટ્રક્ચર છે, કઈ વાતો છે. એટલે જે ડોક્યુમેન્ટરી ટાઈપની વાત કે જે ઇન્ફોર્મેટિવ બેઝની વાત, એક એ વાત થાય. અને એક એ વાત આનો જે અંડરટોન છે કે સમાજે આને કેવી રીતે લેવાનો છે. આ આખો જે દસ્તાવેજ છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, એને સમાજે એના અંડરટોનને કેવી રીતે ઝીલવાનો છે. અને સમાજ તો ખેર અલગ વાત છે, પરંતુ આપણે શું શિક્ષણના માણસો છીએ, તો આપણે એને કેવી રીતે ઝીલવાનો છે આ દસ્તાવેજનો, એટલે એનો અંડરટોન ખાસ સમજવાનો છે. એટલે આ એનો જે ભાવ, એનો અંડરટોન અથવા એનો જે દાર્શનિક વિચાર છે એ સમજવા માટે આપણે સૌ પ્રથમ તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ નો જે દ્રષ્ટિકોણ છે, દ્રષ્ટિકોણમાં કઈ વાતો મુખ્ય કરી છે, તો એમાં એનો દ્રષ્ટિકોણ એવો છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2019 કલ્પના કરે છે કે એક ભારત કેન્દ્રિત શિક્ષણ વ્યવસ્થા. આમ તો છે ને આજે આપણે આખા બહુ જ ઝડપથી સમયમાં આપણે આખી નીતિના સંદર્ભમાં વાત કરવાની છે. આ જે દ્રષ્ટિનું બહુ અભ્યાસુ વ્યક્તિ હોય ને તો એ દ્રષ્ટિકોણ ઉપર જ ખાસું ચિંતન કરી શકે. દ્રષ્ટિકોણમાં એવું કહ્યું છે કે એક ભારત કેન્દ્રિત શિક્ષણ વ્યવસ્થા જે પ્રત્યક્ષ રીતે આપણા દેશને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપી ને કાયમી ધોરણે એક ન્યાયસંગત અને ગતિશીલ જ્ઞાન સમાજમાં પરિવર્તિત કરે. હવે આમાં તમે જુઓ કે ભારત કેન્દ્રિત શિક્ષણ વ્યવસ્થા એટલે એવી શિક્ષણ વ્યવસ્થા જે આપણા રાષ્ટ્રને, જે આપણી સંસ્કૃતિને અનુકૂળ છે. એક વાત એ કરી છે ભારત કેન્દ્રિત શિક્ષણ વ્યવસ્થા. અને બીજી વાત એ છે કે આપણા દેશને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપીને કાયમી ધોરણે એક ન્યાયસંગત અને ગતિશીલ જ્ઞાન સમાજમાં પરિવર્તિત કરે. આખો સમાજ નોલેજ બેઝડ બને, ન્યાયસંગત બને. આ વિભાવના છે, આ દ્રષ્ટિકોણ છે નેશનલ એજ્યુકેશન પોલિસીનો. એનો જે ફોરવર્ડ છે એમાં આપણા અનિતા કરવાલ આઈએએસ ઓફિસર્સ, સચિવ છે જે શિક્ષણ સચિવ, એમણે વાત કરી છે કે શિક્ષણ કેવું છે, શેના માટે હોય, તો વધુ આનંદપ્રદ અનુભવો પૂરા પાડે, વધુ લર્નર બેઝડ હોય, સંકલિત અનુભવો પૂરા પાડે. આવા પ્રકારનું ચર્ચા આધારિત, આવા પ્રકારનું શિક્ષણ એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ડોક્યુમેન્ટેશનમાં, એના દસ્તાવેજમાં છે. ઉપર છેલ્લું આપણે સૌ એ પણ વાતથી વાકેફ છીએ આટલા સમયથી નેશનલ એજ્યુકેશન પોલિસી ચર્ચામાં છે એટલે કે ભાઈ 10+2 ની જે સિસ્ટમ હતી એના બદલે હવે 5+3+3+4 આ આવશે અને આ 2021-22 થી અમલમાં આવશે. મને એ પણ ખ્યાલ છે કે ચોક્કસ આપણા કેટલાક પ્રશ્નો છે
કે ભાઈ 2021-22 થી કેટલું અમલમાં આવશે, ક્યારે અમલમાં આવશે, પણ આપણી વાત અત્યારે એ છે કે 2021-22 થી અત્યારે કોરોનાનું એક એક્સ ફેક્ટર કામ કરી રહ્યું છે. અધરવાઇઝ નોર્મલ સિચ્યુએશનમાં આપણે જોઈએ તો 2021-22 થી આ અમલીકરણ કરવા સરકાર ધારે છે 5+3+3+4 આ પેટર્ન પર. હવે આપણે એ પણ જાણીએ છીએ કે 5 વર્ષ પહેલા એમાં પૂર્વ પ્રાથમિકના 3 વર્ષ છે અને ધોરણ 1 અને ધોરણ 2 ના 2 વર્ષ છે. પહેલા 3 વર્ષ છે એમાં આંગણવાડી અને બાલ વાટિકા છે. આ પહેલા 5 વર્ષની વાત છે. પછીના 3 વર્ષ આપણે જાણીએ છીએ ધોરણ 3 થી 5 છે, પછીના 3 વર્ષ ધોરણ 6 થી 8 છે અને પછીના જે છે એ ધોરણ 9 થી 12 છે. આ પણ આપણે જાણીએ છીએ. હવે આપણા મનમાં એવો પણ સવાલ થાય કે મૂળ તો 12 ધોરણ પાસ કરવા સાથે નિસ્બત છે ને આના ટુકડા અલગ અલગ રીતે કર્યા છે એવું આપણે માનીએ છીએ, પણ એવું નથી. એની પાછળ આ જે વિભાગીકરણ છે તે અને કયા વર્ષમાં કઈ બાબતો આપવી, હું કયું શિક્ષણ આપવું એવા શબ્દો પણ નથી વાપરતો, કારણ કે શરૂઆતના તબક્કામાં જે વાત આપવાની છે એ માત્ર આનંદપ્રદ અનુભવોના સંદર્ભમાં છે. એટલે કઈ વાતો આપવી, કેવી રીતે આપવી, આનું આખું વિભાગીકરણ, એ આનો અંડરટોન, એની જે ભાવાત્મક બાબતો છે એ આપણે સમજવાની જરૂર છે. એટલે સૌથી પહેલી એની વાત જે છે એ અર્લી ચાઇલ્ડહુડ કેરની છે. પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ જે અધ્યયનનો પાયો છે. પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ. માનસશાસ્ત્રીઓ આપણે સૌએ માનસશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે, બીએડ એમએડ આપણા અભ્યાસ દરમિયાન આપણામાંથી કેટલાક સંશોધનના સંદર્ભમાં સંશોધનના પણ અનુભવો લઈને આવ્યા છે. તો આપણે જાણીએ છીએ કે 85% વિકાસ બાળકના મગજનો 6 વર્ષની ઉંમર સુધીમાં થઈ જાય છે. એટલે એને એટલા માટે એવું કહ્યું છે કે પ્રારંભિક બાળ સંભાળ, શરૂઆતના તબક્કામાં બાળકને સંભાળી લેવાનું છે. આનો ભાવ, એનો અંડરટોન એ છે કે પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ. તમે જુઓ ક્રમમાં પણ છે ને શિક્ષણ શબ્દ પાછળ છે. કેવી રીતે? એને પ્રારંભિક શિક્ષણ એવું નથી કહ્યું, પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ. એટલે આ વાત હું શિક્ષકો સમક્ષ ખાસ એટલા માટે મૂકું છું કે આપણે શિક્ષક એટલે હોદ્દા જોગ વાત નથી કરતો. હું માની લો કે આચાર્ય હોય કે ઇવન આપણે ટીપીઓ હોઈએ કે ઈઆઈ હોઈએ કે બીટ કેરી હોઈએ, સીઆરસી કોર્ડિનેટર, બીઆરસી કોર્ડિનેટર, મૂળ મુદ્દે કામ આપણું શિક્ષણનું છે. એટલે આની પહેલી વાત છે ને પ્રારંભિક બાળ સંભાળ. પહેલો શબ્દ એમણે સંભાળ ઉપાડ્યો છે, શિક્ષણ શબ્દ પછીથી લખ્યો છે. એટલે 2030 સુધીમાં આ ટાર્ગેટ બરાબર છે. હું કેટલાક આંકડાઓ એટલા માટે પણ બોલું છું કે આ પરીક્ષા લક્ષી પણ આપણે તૈયારીઓ કરીએ છીએ. એટલે 2030 સુધીમાં ગુણવત્તાયુક્ત પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ મળી રહે, જેથી સુનિશ્ચિત કરી શકાય કે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવનાર દરેક બાળક શાળા શિક્ષણ માટે પૂર્ણ રીતે સજ્જ હોય. એટલે જ્યારે ધોરણ 1માં પ્રવેશ મેળવે છે, આપણે વિષયાભિમુખ કૌશલ્ય બીએડમાં ભણ્યા છીએ કે જે ભણાવવાનું છે, મુખ્ય મુદ્દો છે, વિષય વસ્તુ છે, એના માટે વિદ્યાર્થીઓ તૈયાર થાય ત્યાં સુધી એને લઈ જવામાં આવે. એટલે પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ એના માટે છે કે ધોરણ 1માં પ્રવેશ થાય બાળક ત્યારે જે વિષય વસ્તુ એને શીખવાનું છે એના માટે પૂર્ણ રીતે સજ્જ હોય. અને આપણે આ મોડામાં મોડું લેટેસ્ટ બાય 2030 સુધીમાં આપણે આ કરવું એવું આ ડોક્યુમેન્ટમાં વાત છે. હવે પ્રારંભિક બાળ સંભાળની જે વાત છે એમાં શું છે, તો મેં અગાઉ વાત કરીને કે જેનો દ્રષ્ટિકોણ છે કે ભારતીય રાષ્ટ્રીય શિક્ષણ પ્રણાલી, આપણને સૌને યાદ હોય, આપણામાંથી જે કદાચ નાની ઉંમરના છે તો આપણે આપણા વડીલો પાસેથી સાંભળ્યું હોય કે જૂના સમયમાં આપણે જાણીએ છીએ કે જે દાદા દાદી, નાના નાની હોય, આપણને અલગ મલકની વાર્તાઓ, લોક વાર્તાઓ, ઉખાણાઓ, આવું બધું સાંજે બેસી અને આ દૈનિક પ્રવૃત્તિ હતી સાંજના જમ્યા બાદની લગભગ દરેક ઘરે, જે હવે આ દુર્ભાગ્યવશ મોબાઈલ અને ટેકનોલોજીના યુગમાં અદૃશ્ય થયું છે. તો શરૂઆતનો આ જે પીરિયડ છે પ્રારંભિક બાળ સંભાળનો, એમાં બાળકને મૂળાક્ષરો, ભાષા, સંખ્યા, ગણતરી, રંગ, આકાર, વિવિધ રમતો, ઉખાણા, તાર્કિક વિચારણા, સમસ્યા ઉકેલની કળા, ચિત્રકામ, વિવિધ હસ્તકલાઓ, નાટક, કઠપુતળી, સંગીત કલા, આ બધાની જ વાત કરવાની છે પ્રારંભિક બાળ સંભાળમાં. એને આંગણવાડીમાં, બાલ વાટિકામાં પણ એને બાળકને જે વાતાવરણ પૂરું પાડવામાં આવશે તે પણ ક્વોલિફાઈડ ટીચર્સ દ્વારા. એનસીઆરટી 8 વર્ષ સુધીના બાળકો માટે અભ્યાસક્રમ તૈયાર કરશે. નેશનલ કરિક્યુલમ એન્ડ પેડાગોજીકલ ફ્રેમવર્ક ફોર અર્લી ચાઇલ્ડહુડ કેર
એન્ડ એજ્યુકેશન. એમાં 0 થી 3 વર્ષના બાળકો માટે પણ આવશે, જે પેરેન્ટ્સને પણ ખપમાં લાગશે 0 થી 3 વર્ષના બાળક વાળું, કારણ કે 3 વર્ષ સુધી બાળક માતા પિતા પાસે છે, તો માતા પિતાએ એની શું કાળજી લેવી. અને 3 થી 8 વર્ષના બાળકો માટેનું માળખું આ તૈયાર કરશે એનસીઈઆરટી, નેશનલ કરિક્યુલમ એન્ડ પેડાગોજિકલ ફ્રેમવર્ક ફોર અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન. આપણે ત્યાં ની જે વર્તમાન વ્યવસ્થા છે, આંગણવાડીની, બાલવાડીની, 1 થી 5 ની પ્રાથમિક શાળા એટલે લોઅર પ્રાઇમરી, અપર પ્રાઇમરી, આ વિદ્યમાન જે છે તે અને તેમાં કેટલાક ફેરફારો સાથે, જેમ કે શરૂઆતથી જ સફળતાપૂર્વક ચાલી રહેલી આંગણવાડીઓ, પ્રાથમિક શાળા સંકુલમાં આવેલી આંગણવાડીઓ, પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક સંયુક્ત શાળા સંકુલો, બાલ મંદિરના માધ્યમથી, એમ આ બધી જ જે જ્યાં પણ બાલવાડી, આંગણવાટિકાઓ છે, આ બધું જ પેરેલલ પણ ચાલશે. એટલે શરૂઆતનું આ 5 વર્ષથી ઓછી વયનું છે, 5 વર્ષથી ઓછી વયનું એ પૂર્વ પ્રાથમિક વર્ગ અથવા બાલવાટિકામાં ધોરણ 1 પહેલા પ્રવેશ કરશે, જે 5 વર્ષ પહેલાનું બાળક છે. આ વાત થઈ આપણી પૂર્વ પ્રાથમિક શિક્ષણના સંદર્ભમાં. ત્યારબાદની વાત છે મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન. હેલો, અવાજ કપાય છે એવો મેસેજ આવ્યો, સંભળાય છે બધાને? હેલો, ઓકે, હા, અચ્છા. મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન, અધ્યયનની તાતી અને આવશ્યક પૂર્વ શરત, આવી વાત કરી છે. હવે 2 વસ્તુઓ કરી, મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન. આપણે જાણીએ છીએ કે જે શાળાએ નથી ગયા ને, કેટલાય આપણી સમાજમાં એવા આપણા આદરણીય વડીલો, વૃદ્ધો છે જે શાળાએ નથી ગયા, પરંતુ એમનું સંખ્યા જ્ઞાન બહુ અદ્ભુત છે. અને સંખ્યા જ્ઞાન એ આપણા વ્યવહારમાં રોજિંદુ, રોજે રોજ ખૂબ ઉપયોગી વસ્તુ છે. ગણતરીમાં ને બધી રીતે જોઈએ તો આપણને સૌને એવો અનુભવ પણ છે કે આપણે આ વાંચન, ગણન, લેખન એવા પણ અભિયાનો શરૂ કરવા પડ્યા છે. એટલે શાળા કક્ષાએ જેમ જેમ આગળ વધતા જઈએ એમ બીજા વિષયોમાં નૈપુણ્ય અને એ અલગ વસ્તુ છે, પરંતુ ફાઉન્ડેશનલ લિટરસી. હા, હેલો, હેલો, અમરાભાઈ એક બીજી લિંક બનાવી, તાત્કાલિક ઘણા મિત્રો જોઈ શકતા નથી, મેસેજ ઉપર મેસેજ આવે છે. અમરાભાઈ બીજી લિંક, હા જી સર, લિંક મોકલી અને એડ કરજો એમને. અજયભાઈ ચાલુ રાખો. ઓકે. મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન, એક બીજી લિંક મોકલી અને નથી, 100 ની લિમિટ પૂરી થઈ ગઈ છે. એટલે વાંચન, લેખન અને ગણન આ મૂળભૂત આપણા કૌશલ્યો છે, અને આ તમામ બાળકોનો મૂળભૂત અધિકાર છે કે એમને સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન આ પ્રાપ્ત કરે. એના માટેની ટાઈમ લિમિટ જે છે, હું વારંવાર કેટલીક વિગતો એટલા માટે કહું છું કારણ કે આ જે ગ્રુપ છે એનો મૂળ જે ઉદ્દેશ છે, મારી થોડી વિટંબણા એ છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો જે આખો અંડરટોન છે એ પણ હું કહેવા ધારું છું, અને કારણ કે આપ પરીક્ષા લક્ષી તૈયારી કરો છો એટલે એ સંદર્ભમાં પણ આપની એક દ્રષ્ટિ છે. તો 2025 સુધીમાં, વર્ષ 2025 સુધીમાં પ્રાથમિક શાળાઓના બાળકો સાર્વત્રિક મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન પ્રાપ્ત કરે એ આપણી શિક્ષણ પ્રણાલીની પ્રાથમિકતા હશે. 2025 સુધીમાં આપણે વી આર ઓલરેડી એન્ટરિંગ 2021, એટલે હવે 4 થી 5 વર્ષના ગાળામાં તમામ વિદ્યાર્થીઓ મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન પ્રાપ્ત કરે એ લક્ષ્યાંક આપણે સૌએ સિદ્ધ કરવાનો છે. હવે આના માટે આપણે જાણીએ છીએ, આપણે સૌને અનુભવ છે, આપણી સરકારી પ્રાથમિક શાળાના બાળકો સાથે આપણે કેટલા ફોર્સ, કેટલા એફર્ટથી કામ કરવું પડે છે. એટલે જે આપણું નોર્મલ સામાન્ય શાળાઓ, સામાન્ય વિસ્તારો છે, ત્યાં વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર 30:1 ની વાત કરી છે આ દસ્તાવેજમાં, અને જ્યાં આર્થિક સામાજિક રીતે પછાત વિસ્તાર છે ત્યાં 25:1 પ્યુપિલ ટીચર રેશિયો, આ 25:1 નો રેશિયો મેન્ટેન કરવામાં આવશે સામાજિક આર્થિક પછાત વિસ્તારોમાં, અને સામાન્ય વિસ્તાર છે ત્યાં 30:1 નો રેશિયો આપણે રાખવો.
આપણને એ પણ અનુભવ છે કે કેટલાક બાળકો પોતાના સાથી મિત્રોથી ધોરણ 1 માં આપણે જોયું છે કેટલાક બાળકો આગળ હોય છે, કેટલાક આપણા વિદ્યાર્થીઓ પાછળ રહી જાય છે. તો NCERT અને SCERT દ્વારા 3 મહિનાનું રમત-ગમત આધારિત એક શાળા તૈયારી મોડ્યુલ ધોરણ 1 ના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવશે. એટલે આ તમારા પરીક્ષા લક્ષી એવું કોઈ પણ એંગલથી આ પૂછી શકાય કે ભાઈ આ શાળા તૈયારી મોડ્યુલ કયા ધોરણના વિદ્યાર્થીઓ માટે કોણ તૈયાર કરશે, કેટલા માસનું હોય અને શેના આધારિત હોય. એક જ વાતમાંથી 4 થી 5 પ્રશ્નો થાય છે. તો NCERT SCERT દ્વારા આ 3 મહિનાનું રમત-ગમત આધારિત શાળા તૈયારી મોડ્યુલ એવું નામ આપ્યું છે, જે ધોરણ 1 ના બધા વિદ્યાર્થીઓ માટે છે. જે વિદ્યાર્થીઓ શરૂઆતમાં જોડાય છે પરંતુ પાછળ રહી જાય છે એમના માટે. એમાં મૂળાક્ષરો, ધ્વનિ, શબ્દ, રંગ, આકાર, સંખ્યા આધારિત પ્રવૃત્તિઓનો વર્કબુક પણ હશે. દીક્ષા વિશે આપણે સૌ જાણીએ છીએ, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ, જે રાષ્ટ્રીય જ્ઞાન ભંડાર તરીકે અને એનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ આપણે કરીએ એની વાત પણ આમાં છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં. ત્યારબાદ વાંચન એક આખો સ્વતંત્ર મુદ્દો છે જેના પર કહેવા ધારીએ તો બહુ સમય જાય. વાંચન પ્રવૃત્તિ નબળી પડતી જાય છે. વાંચન પ્રવૃત્તિઓ એટલે હું એ સેન્સમાં કહું છું કે આપણે પાઠ્યપુસ્તકો સિવાયનું આપણે જોઈએ ને, આપણે જે વડીલો છે તો શાળા કક્ષાએ ભણતા હતા ત્યાં સુધીમાં એમણે પુસ્તકાલયના કેટલાય પુસ્તકો વાંચી લીધા હશે. જ્યારે આપણે આજે સામાન્ય સર્વે કરીએ કે સ્કૂલમાં ભણતા બાળકો કેટલા એક્સ્ટ્રા રીડિંગ કરે છે સાહિત્યનું કે બીજું, તો એ આપણને બહુ નિરાશાજનક આંકડા સાંપડે. એટલે વાંચન પ્રવૃત્તિ ઊભી કરવાની આખી વાત છે. એમાં જાહેર અને શાળા પુસ્તકાલયોનું નોંધપાત્ર રીતે વિસ્તરણ કરવામાં આવશે. ખાસ કરીને ગામડાઓમાં શાળા પુસ્તકાલયો સ્થાપવામાં આવશે અને બહોળા વાંચનને પ્રોત્સાહન આપવાની પણ આમાં વાત છે. તો વાંચન પ્રવૃત્તિની પણ આ એક અગત્યની વાત થઈ. ત્યારબાદ અપવ્યય દર ઘટાડવો અને તમામ સ્તરે શિક્ષણનું સાર્વત્રિકરણ અને સુનિશ્ચિતીકરણ કરવું. ડ્રોપ આઉટ રેટ, આપણે બધા ડ્રોપ આઉટ રેટ વિશે જાણીએ છીએ અને આપણે ક્યાંક ને ક્યાંક આ ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો GER ના સંદર્ભમાં કેટલા વિદ્યાર્થીઓનું સ્થાયીકરણ કર્યું અને એ વાત છે. તો 2030 સુધીમાં મિત્રો નોંધી લેશો આ વાત કે 2030 સુધીમાં પૂર્વ પ્રાથમિક થી માધ્યમિક સ્તરે 100% કુલ નોંધણી ગુણોત્તરને પ્રાપ્ત કરવાના લક્ષ્ય સાથે કામ કરવું એવું આ ડોક્યુમેન્ટ કહે છે કે આપણો ડ્રોપ આઉટ રેટ ઘટે. પૂર્વ પ્રાથમિકથી લઈને ધોરણ 12 સુધીના શિક્ષણ અને વ્યવસાય શિક્ષણના ગુણવત્તાયુક્ત સર્વાંગી શિક્ષણનો પ્રયાસ પણ આ ડોક્યુમેન્ટ કરવા ધારે છે. તો આ વાત થઈ ડ્રોપ આઉટ રેટ ઘટાડવાની. વિદ્યાર્થીઓ જે શાળામાં દાખલ થાય છે તે ઉપસ્થિત રહે અને ડ્રોપ આઉટ બાળકો પાછા ભણવા આવે. બે સ્તરે કામ કરવાની વાત છે. એક તો જે ડ્રોપ આઉટ થયેલા બાળકો છે એ પરત શાળામાં આવે અને હવે જે બાળકો નવા શાળામાં એનરોલ થાય છે, જે શાળામાં જોડાય છે, તેઓ પણ સ્થાયી બને એના માટેના સતત પ્રયાસો કરવા. અને એના માટે આપણે જાણીએ છીએ કે જે સામાજિક અને આર્થિક રીતે વંચિત જૂથો છે, SEDGs, સોશિયલી એન્ડ એજ્યુકેશનલી ડિપ્રાઇવ્ડ ગ્રુપ્સ, એ બધા માટે વિશેષ ભાર મૂકીને તમામ વિદ્યાર્થીઓ માટે શીખવાની સુવિધા આપવા માટેની સંસ્થાઓ. હવે જ્યાં બેયોન્ડ રીચ છે, આપણે ધોરણ 1 થી 5 ની શાળાઓ, ધોરણ 6 થી 8 ની શાળાઓ 1 કિલોમીટરની ત્રિજ્યામાં, 3 કિલોમીટરની ત્રિજ્યામાં, આવું કરવા છતાં કેટલાક બાળકો શાળાએ નથી પહોંચી શકતા. તો આપણે જાણીએ છીએ મુક્ત અને દૂરસ્થ અધ્યયન, ઓપન ડિસ્ટન્સ લર્નિંગ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ, આના વિવિધ શૈક્ષણિક કાર્યક્રમો અને અભ્યાસક્રમોને વધુ વિસ્તૃત કરવાની પણ વાત છે. સ્ટેટ ઓપન સ્કૂલ સુધી એનું વિસ્તૃતીકરણ કરવાનું. તો ધોરણ 3, 5 અને 8 ની સમકક્ષની પણ તેઓના દ્વારા પરીક્ષાઓ લેવામાં આવે. ધોરણ 10 અને 12 ની સમકક્ષ પરીક્ષાઓ પણ લેવામાં આવે. વ્યાવસાયિક શિક્ષણ અભ્યાસક્રમો પણ આવી ઓપન સ્કૂલિંગ સિસ્ટમ દ્વારા શરૂ થાય તેની પણ વાત આ વિઝનમાં કરવામાં આવી છે. તો ડ્રોપ આઉટ રેટ ઘટવો અને એની સાથે સાથે ઓપન ડિસ્ટન્સ લર્નિંગ સ્કૂલ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ, આ બધાના અભ્યાસક્રમો અને આપણે જે પ્રકારની પરીક્ષા લઈએ છીએ તેને સમકક્ષ પરીક્ષાઓ, આની પણ વાત એમાં કરવામાં આવેલી છે. પેડાગોજી, અધ્યાપન શાસ્ત્ર, આપણે એની વાત હું ટૂંકમાં એટલા માટે બતાવીશ કે આપણે બહુ જે જાણીએ છીએ જે સાયકોલોજીકલ પ્રિન્સિપલ્સ છે કે અધ્યાપન શાસ્ત્ર સુધારણાનો મુખ્ય હેતુ શું છે? શિક્ષણ પ્રણાલીને વધુ અસરકારક બનાવી, લર્નર સેન્ટર્ડ, અધ્યતા કેન્દ્રીય આપણું શિક્ષણ બને, વિવેચનાત્મક અને વિશ્લેષણાત્મક વિચારણા સાથે.
વર્તમાન શિક્ષણ પ્રણાલીમાં આ ડોક્યુમેન્ટ મુજબ જો કોઈ વાત ખૂટતી હોય વધુ ને વધુ તો એ છે કે તાર્કિક વિચારણા. બાળક પોતે જાતે એનાલિસિસ નથી કરી શકતું, કારણ કે આપણે બાળકને હાલ જે આપણું એજ્યુકેશનનું મોડ છે, ઘણી બધી વાતો કરવા છતાં પણ વાત તો ફરી ત્યાં જ આવે છે કે શિક્ષક દ્વારા સીધું આપણે બાળકને વિષય વસ્તુ આપી દઈએ છીએ. જ્યારે આ ડોક્યુમેન્ટ સાયકોલોજીની એ વાતને મહત્તમ રીતે ઉપાડે છે કે તાર્કિક ચિંતન, વિશ્લેષણાત્મક અભિગમ બાળક કરે અને બાળકને વિષયની પસંદગીની તક પણ આપવામાં આવે. આ વાત આના દ્વારા કરી છે. અનુભવ આધારિત અધ્યયન જે આપણે ઘણી વાતો સાંભળી છે આપણા અભ્યાસકાળ દરમિયાન પણ. હવે આ ડોક્યુમેન્ટ છે ને, આપણે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ એક શબ્દ છે, કો કરિક્યુલર એક્ટિવિટીઝ. કરિક્યુલર એક્ટિવિટીઝ એટલે આપણે જે વિષયો છે બધા ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાજિક વિજ્ઞાન, ઇંગ્લિશ, અને આપણે એની જે પ્રવૃત્તિઓ છે કરિક્યુલર એક્ટિવિટીઝ. અને આપણે વક્તૃત્વ સ્પર્ધા, સંગીત, ચિત્ર, એને આપણે કો કરિક્યુલર એક્ટિવિટીઝ કહીએ છીએ. પહેલી વાર સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં જે પોલિસીસ ઘડાઈ છે એમાં આ પ્રવૃત્તિ કો કરિક્યુલર એક્ટિવિટીઝ એવો શબ્દ જ નીકળી જાય છે. હવે કોઈ કો કરિક્યુલર રહેતું નથી, એવરીથિંગ ઇઝ કરિક્યુલર. એટલે એ બાળક કલાના ક્ષેત્રમાં વક્તૃત્વ સ્પર્ધા કે જે કંઈ પણ હોય એ ધેટ ઇઝ ઓલ્સો કરિક્યુલર. એ કો કરિક્યુલર છે જ નહીં, એ પણ અભ્યાસિક પ્રવૃત્તિઓ જ છે. એટલે હવે એવો સમય આવશે કે માનવ વિદ્યાઓ અને વિજ્ઞાન વચ્ચે, એટલે સોશિયલ સાયન્સ, માની લો કે સામાજિક વિજ્ઞાન અને ટેકનોલોજી વચ્ચે કેટલું બધું અંતર છે, તો એ અંતર નહીં રહે. લગભગ આ વિષયો એકબીજામાં ભળી જતા હોય, બહુ બોર્ડર રહે નહીં. અભ્યાસિક પ્રવૃત્તિઓ અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ વચ્ચે અંતર નહીં રહે. કલા અને વિજ્ઞાન વચ્ચે અંતર ન રહે. કલા અને માનવ વિદ્યા અને વિજ્ઞાન વચ્ચે પણ અંતર ન રહે. એવા પ્રકારના અભ્યાસક્રમો ની વાત આમાં કરી છે. અને ખાસ આપણે ફરીવાર દ્રષ્ટિકોણને યાદ કરીએ કે જેમાં આપણી રાષ્ટ્રીય શિક્ષણ વ્યવસ્થાની વાત છે ભારતને અનુરૂપ, તો હસ્તકલા અને વ્યાવસાયિક કૌશલ્ય એવા વિષયોનો પણ સમાવેશ કરવામાં આવશે, જેમાં બાળકને પણ વિદ્યાર્થીને પણ પસંદગીની છૂટ રહેશે. આપણે સૌ જાણીએ છીએ તેમ માતૃભાષાના માધ્યમ દ્વારા શિક્ષણ પર બહુ ભાર મૂક્યો છે. આમાં ત્રિભાષા સૂત્ર જાળવી રાખવાનું છે, પણ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી બાળકની ઘરની ભાષા, તેની સ્થાનિક બોલી, એમાં જ શિક્ષણ આપવું. પ્રાથમિક શિક્ષણ તો અવશ્ય બાળકની માતૃભાષામાં જ આપવું. અને એક ભાષાને સારી રીતે શીખવવા અને શીખવા માટે તેને એવું લખેલું છે ડોક્યુમેન્ટના એક્ઝેક્ટ શબ્દો હું વાપરું છું કે એક ભાષાને સારી રીતે શીખવવા કે શીખવા માટે તેને શિક્ષણનું માધ્યમ બનાવવું પૂરતું નથી, તેને એક વિષય તરીકે ઊંડાણપૂર્વક શીખવવો જોઈએ. મારો એવો પોતાનો અનુભવ છે. મારો વિષય અંગ્રેજી છે, એટલે ઇંગ્લિશ મીડિયમના CBSE ના સ્ટુડન્ટ્સ ના પણ અને ટીચર્સના પણ હું સંપર્કમાં છું. થાય છે શું કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, ભાષા શીખવવા માટે એક વિષય કે ભાષા તરીકે લેવું જરૂરી હોય છે. આ ડોક્યુમેન્ટ એવું કહે છે. જરૂરી નથી કે ઇંગ્લિશ મીડિયમમાં ભણતું બાળક હોય એટલે અંગ્રેજી ભાષા એની સારી હોય, એવું જરૂરી નથી. આપણને એવું લાગે, પણ એ જે તે સબ્જેક્ટના ટર્મિનોલોજીના શબ્દોથી જે વાકેફ હોય છે એવું પણ જાણવા મળે. જો કોઈ પણ ભાષા શ્રેષ્ઠ રીતે શીખવી હોય તો એને માધ્યમ તરીકે લો તો શ્રેષ્ઠ રીતે શીખાય એવું નથી. એને એક ભાષા તરીકે, એને વિષય તરીકે લેવો જોઈએ, એવું આ ડોક્યુમેન્ટ સ્પષ્ટપણે માને છે. સંશોધનો પણ એવું દર્શાવે છે કે 2 થી 8 વર્ષની ઉંમર વચ્ચે અત્યંત ઝડપથી ભાષાઓ શીખી લે છે બાળક. આ વળી પાછું તમારું પ્રશ્નના સંદર્ભમાં વાત થાય, પરીક્ષાના સંદર્ભમાં, તો 2 થી 8 વર્ષની ઉંમર વચ્ચે અત્યંત ઝડપથી બાળક ભાષાઓ શીખે છે. તો ત્રિભાષા સૂત્ર પણ જાળવવાનું છે. અને ભારતની ભાષાઓમાં બાળક પ્રોજેક્ટ બનાવે, ફન પ્રોજેક્ટ, પ્રવૃત્તિ સભર, એવી પણ આમાં વાત કરેલી છે. હાલ અત્યારે આપણે જાણીએ છીએ કે કોડિંગ, અચાનક એક આ કોડિંગની વાત બહુ નીકળી છે અને ઘણા બધા લોકો આ કોડિંગ પ્રોસેસ જે છે, ડેટા સાયન્સ ને કોડિંગ ને એમાં ઘણી બધી ડિમાન્ડ વધી છે. તો આપણે જે વાત કરી હતી ફાઉન્ડેશનલ લિટરસી અને ન્યુમેરિકલ એબિલિટી, તો જે ગાણિતિક વિચારસરણી અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે આવનારા સમયમાં. આપણામાંથી જે મિત્રો સંશોધન સાથે જોડાયેલા છે એમને પણ ખબર છે કે SPSS માં ગણતરી કરાવવી પડે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો યુગ લગભગ એનો રેલો આપણા સુધી આવી ગયો છે. કૃત્રિમ બુદ્ધિ જેને કહીએ છીએ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો આ જે મશીન લર્નિંગ છે, ડેટા સાયન્સ છે,
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, આ કોડિંગની જે વાત છે, આ બધા માટે ગાણિતિક વિચારસરણી ખૂબ જ અગત્યની બને છે. એટલે આપણા વિદ્યાર્થીઓને શાળા શિક્ષણના સોપાનોમાં ગાણિતિક કૌશલ્યો, મેથેમેટિકલ સ્કિલ પર ખૂબ ભાર મૂકવામાં આવશે એ વાત આ ડોક્યુમેન્ટ કરે છે. સાથે સાથે વિદ્યાર્થીઓ નાની ઉંમરે જે યોગ્ય છે તે કરવાનું મહત્વ, આ નૈતિક પાસું આવી ગયું. અત્યાર સુધી આપણે આ ડોક્યુમેન્ટની જે વાત કરી તે કૌશલ્યના સંદર્ભમાં વાત કરી, ગણિતના સંદર્ભમાં વાત કરી, સંખ્યા જ્ઞાનના સંદર્ભમાં વાત કરી, પરંતુ આપણો રાષ્ટ્રનો પિંડ જેનાથી બંધાયેલો છે, દરેક રાષ્ટ્રનો એક પિંડ બંધાયેલો હોય, એની આખા રાષ્ટ્રની એક કલેક્ટિવ મેન્ટાલિટી કહીએ કે આખા રાષ્ટ્રની એક નૈતિકતા કહીએ, તો આપણે તમે જુઓ કે મંદિરની બહાર ચંપલ કાઢીને મંદિરમાં જઈએ છીએ. આપણા ઘરે કુટુંબમાં પુત્ર વધુ હોય તો સાસુ સસરા ખુરશીમાં બેઠા હોય ત્યાં સુધી એ ખુરશીમાં બેસે નહીં, હાજર હોય ત્યાં સુધી બેસે નહીં. આ કેટલીક આપણા રાષ્ટ્રની નૈતિકતા છે. તો જે યોગ્ય છે તે કરવાનું મહત્વ શીખવામાં આવશે. નૈતિક નિર્ણય લો, નૈતિક તર્ક, એની વાત પણ આ ડોક્યુમેન્ટમાં કરેલી છે. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની જે આપણે વાત કરીએ છીએ, કન્ટિન્યુઅસ એસેસમેન્ટ, ઇવેલ્યુએશન, એટલે માત્ર એક જ કસોટીના આધારે નહીં, પરંતુ સતત મૂલ્યાંકન આપણે કરી. આપણે જે એકમ કસોટીની સંકલ્પના છે, હવે આપણે આ એકમ કસોટીની દ્વારા સતત મૂલ્યાંકનની દિશામાં અગાઉ પણ પ્રયાસો કરેલા છે, પરંતુ એકમ કસોટી દ્વારા આ પ્રયાસો આપણે વધુ સઘન કર્યા છે. જે બહુ વાતો થાય છે નેશનલ એજ્યુકેશન પોલિસીની કે ભાઈ આમાં લવચિકતા છે, બાળકને વિષયોની પસંદગીમાં છૂટ આપવામાં આવશે, અને એની સામે સૌથી વધુ જે પ્રશ્નો છે આપણા માનસમાં, શિક્ષકોમાં, કે ભાઈ આ કેવી રીતે શક્ય બનશે, આટલા બધા વિષયોનું શિક્ષણ કેવી રીતે આપવું, ને એની આપણી વાતો છે. પરંતુ આ બધી જ પ્રોસેસ ધીરે ધીરે સંમિલિત થઈ જશે મુખ્ય શિક્ષણ પ્રવાહમાં. પણ બાળકોને વિષયોની ખૂબ જ લવચિકતા અને એને વિષય પસંદગીની ખૂબ જ છૂટ આપવાની છે. આ બાળકોના સંદર્ભમાં વાત થઈ છે નેશનલ એજ્યુકેશન પોલિસીની. શિક્ષક જે આપણે સૌ છીએ, સૌથી અગત્યનો ધ્રુવ તારક જેને કહેવાય એ છે. તો શિક્ષક નિર્માણની જે આખી પ્રોસેસ છે એના પર પણ આ ડોક્યુમેન્ટ વાત કરે છે. જેમ કે 4 વર્ષનું સંકલિત બીએડ, હવે લગભગ જે આપણે વાત છે અત્યારે ગ્રેજ્યુએશન બાદ આપણે ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન બાદ બીએડ કરીએ છીએ, પરંતુ 4 વર્ષનો સંકલિત અભ્યાસક્રમ બીએડ નો, એટલે વ્યક્તિ ગ્રેજ્યુએશનના પહેલા વર્ષમાં દાખલ થાય ત્યાંથી જ એની માનસિકતા હોય કે મારે શિક્ષક બનવું છે. તો આ 4 વર્ષનો એનો અભ્યાસક્રમ બીએડ પૂર્ણ કર્યા બાદ પણ જે આપણે ટેટ ટાટ લઈએ છીએ, એનટીએ, આને બહુ જ વધુ સઘન બનાવવામાં આવશે. શિક્ષકની એપોઇન્ટમેન્ટ પણ 3 સ્ટેજ પસાર કર્યા બાદ થશે. કસોટી, જે અત્યારે આપણે ટેટ ટાટ ને લઈએ છીએ તે, ત્યારબાદ એનો ઇન્ટરવ્યુ, અને વર્ગખંડમાં પ્રત્યક્ષ ડેમોન્સ્ટ્રેશન લેસન. આ 3 સ્ટેજમાંથી ટીચર પસાર થશે. આ આખી પ્રોસેસ છે જે અત્યારે માત્ર આપણે એક જ કસોટી લઈએ છીએ તે. ચોક્કસપણે આપણા મનમાં સવાલ થાય કે આટલી મોટી માત્રામાં, મોટા પ્રમાણમાં ભરતી કરવાની હોય તો આ કેવી રીતે બધું શક્ય બનશે? પણ આ પ્રોસેસ આખી પારદર્શી બનશે અને સારી રીતે બનશે, જેથી સમાજને ઉત્કૃષ્ટ કૌશલ્યવાળા અને નિષ્ઠાવાન શિક્ષકો મળે. શિક્ષકો માટે પણ કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ દર વર્ષે ઓછામાં ઓછા 40 થી 50 કલાકનું, આપણે નોંધી લઈએ આ વાત દિમાગમાં, પણ પરીક્ષા લક્ષી તો ઠીક, પરંતુ આપણા વ્યવસાયને અનુલક્ષીને પણ 40 થી 50 કલાકનો કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ થશે. આપણે સામાન્ય શબ્દોમાં જેને તાલીમ એવું કહીએ છીએ, પણ એ અત્યારની આપણી જે વ્યવસ્થા છે એનાથી અલગ પ્રકારનું હશે. આ કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામની જે એમ્પ્લોય એટલે શિક્ષક છે તેની સર્વિસ બુકમાં પણ નોંધ થાય, અને જે કંઈ પણ આપણા ઉચ્ચતર પગાર ધોરણ કે વગેરે જે બાબતો છે તેની સાથે આને સાંકળવામાં આવે એ પણ વાત છે. એક કારકિર્દી વ્યવસ્થાપન અને પ્રગતિ, કેરિયર મેનેજમેન્ટ એન્ડ પ્રોગ્રેસ, એની પણ વાત કરેલી છે. તો આ શિક્ષક પ્રશિક્ષણ અને શિક્ષકની એપોઇન્ટમેન્ટ, આ મુદ્દા થયા કે ભાઈ 4 વર્ષનું સુસંકલિત અભ્યાસક્રમ કે જેથી વ્યક્તિ એના ધોરણ 12 પછીના કોલેજના પ્રથમ વર્ષથી જ શિક્ષક તરીકેની ભૂમિકામાં ગોઠવાય, અને આવ્યા બાદ પણ દર વર્ષે એ ધાર ઘસાતી રહે એના માટેનો કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. સૌથી વધુ જે ચર્ચા છે શિક્ષકોમાં એ જે છે કે ભાઈ આ શાળા સંકુલની વાત કરી છે.
સ્કૂલ ક્લસ્ટરની વાત કરી છે કે ભાઈ આ કેવી રીતે મેનેજ થશે. આપણે અત્યારે જેમ આપણે ક્લસ્ટર છે પ્રાઇમરીમાં 8-10 શાળાઓ મળી, 8 થી 10 કે 10 થી 12 શાળાઓ મળી અને આપણું એક ક્લસ્ટર થાય છે. તો હવે જે શાળા સંકુલ હશે ધોરણ 1 થી 12 ની શાળાઓનું, જે કોઈ નિશ્ચિત વિસ્તારમાં આવતી 10 થી 15 શાળાઓ, પ્રાથમિક માધ્યમિક શાળાઓ, એનું આખું એક શાળા સંકુલ બનશે. અને આ શાળા સંકુલમાં કેટલીક સર્વિસીસ, કેટલીક સેવાઓ શેરિંગ બેઝ પર હશે. હવે આવું શાળા સંકુલ શા માટે? આપણે જાણીએ છીએ કે બહુ સમય પહેલા આપણે એટીડી ટીચર્સની ભરતી પ્રાથમિક શાળાઓમાં થયેલી છે. 8-10 શાળાઓ વચ્ચે અત્યારે એકાદ એટીડી ટીચર્સ હશે, કલાના શિક્ષક, ચિત્રના કે સંગીતના શિક્ષક ને એવું. હવે એ જે શાળામાં છે એ શાળાને જેનો લાભ મળે છે. શાળા સંકુલ બન્યા બાદ એ શાળા સંકુલમાં આવા જે આપણા વિષયો છે, ચિત્ર, કળા, સંગીત, રમત, સ્પોર્ટ્સમાં પણ એનું વધારે આપણે બાયફર્કેશન કરવું હોય તો આ બધા જે વિષયો છે એમાં એ આખા શાળા સંકુલને એની સર્વિસીસ મળશે. 2024 સુધીમાં આપણે આ વાત નોટ ડાઉન કરી લઈએ કે 2024 સુધીમાં શાળાઓનો સમૂહ બનાવી એમની સંખ્યાને સંકલિત કરવા માટે નવી પદ્ધતિઓ અપનાવવામાં આવશે. લેટેસ્ટ બાય 2024, 2024 સુધીમાં આ પ્રકારનું સ્કૂલ ક્લસ્ટર બનાવવાની વાત છે, જેમાં કલા, સંગીત, વિજ્ઞાન, રમત, ભાષા, વ્યાવસાયિક વિષય આ બધાને શીખવવામાં આવશે. અને જે એક જ શાળા પૂરતી મર્યાદિત રહેતી હતી કોઈ ટીચરની સર્વિસીસ, કોઈ એક્સિલન્ટ સ્પોર્ટ્સ ટીચર છે, આપણે જાણીએ છીએ આપણી પાટણ જિલ્લાની વાત કરીએ તો આ સાંપરા ને એ બાજુ આપણી બહેનો આપણે જોઈએ છીએ કે હોકીમાં, કબડ્ડીમાં એમ કેટલા મેડલ્સ જીતીને લાવે છે. તો હવે માની લો કે કોઈ જગ્યાએ સ્પોર્ટ્સના એક્સિલન્ટ ટીચર છે તો એનો લાભ એ શાળા સંકુલની બધી જ શાળાઓને મળશે. એ એક સમિતિનું પણ બનાવવાનું સૂચન આપણે રાજ્યમાં છે. આખી સમિતિ બનાવી કે જેમાં સરકારી શાળાના જે આચાર્ય હોય, એના અધ્યક્ષ હોય, સીઆરસી કોઓર્ડિનેટર હોય, એના સભ્ય સચિવ હોય અને બાકીના આચાર્યો આના સભ્યો હોય, જેથી શાળા સંકુલનું આખું સરસ સુંદર રીતે વ્યવસ્થાપન થઈ શકે. બધી જ શાળાઓમાં આવી જશે, ખાનગી, સાર્વજનિક ને જે પ્રાઇવેટ છે સંકુલમાં તમામ પ્રકારની શાળાઓ આવી જશે. પરંતુ 1 થી 12 ધોરણની શાળાઓ આનું આખું એક સંકુલ બનવા જઈ રહ્યું છે. અને આ 2024 સુધીની વાત છે. શાળા શિક્ષણ અને એના ધારા ધોરણો માટે પણ પ્રમાણીકરણની વાત છે, જે હમણાં જ આપણી વાત હતી તમારી ગઈકાલની નોટમાં, જે GSQAC ની વાત છે અને આપણે ગુણોત્સવ 2.0 ની વાત છે. એક સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટી SSA નોંધવું હોય તો આપણે નોંધી લઈશું કે સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટી, જે આ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા માનાંક પ્રાધિકરણનું એક કામ કરશે. શાળાઓના ગુણવત્તા માનાંકોના અનુપાલનને સુનિશ્ચિત કરવા માટે, શાળાને માનાંકો આપવા માટે અને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ મળે તે માટે સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટી SSA નામની એક સંસ્થા હશે, જે શાળાઓની ગુણવત્તાનું માપન કરે અને એમને યોગ્ય માનાંકો આપે. તો આ આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જે ઉપર છેલ્લી ઓન એન એવરેજ વાત છે. બીજો ભાગ છે ઉચ્ચ શિક્ષણનો આના પછીનો, પરંતુ હાલ આપણને ઉચ્ચ શિક્ષણનો જે ભાગ છે એ આપણને બહુ સ્પર્શતો નથી. આપણે મહદઅંશે પ્રાથમિક માધ્યમિક શિક્ષણમાં કામ કરતા શિક્ષકો છીએ, અથવા શિક્ષકો ફરી વાર હોદ્દાની આપણે ઇરેસ્પેક્ટિવ ઓફ પોસ્ટ આચાર્ય હોઈએ કે કેની હોઈએ, જે હોઈએ તે, પરંતુ એટલે ઉચ્ચ શિક્ષણની વાતોને હું સ્પર્શ કરતો નથી. પરંતુ આપણી આટલી વાતો છે જે આપણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણને અસર કરે છે. આપના કોઈ સવાલ હોય તો મને કહ્યું હતું કે 10-15 મિનિટ સવાલ માટે અને કંઈ ઇન્ટરવ્યુના સંદર્ભમાં પણ વાત કરવી એવો એક મેસેજ હતો. એટલે પ્રશ્નોત્તરી કરવી હોય તો પ્રશ્નોત્તરી, અથવા આગળ જનકભાઈ જે દિશામાં જવું હોય એ દિશામાં આપણે જઈએ. પ્રશ્નોત્તરી કોઈ મિત્રોને હોય અને સ્પીકર ચાલુ કરીને બોલવા તો બોલી શકો, પણ એક સાથે વધારે સ્પીકર ચાલુ ના થાય. ધ્યાન રાખજો. ત્રણ સ્ટેજમાં જે શિક્ષકની પસંદગી જે કરવાની છે એ કયા 3 સ્ટેજ છે? એક લેખિત કસોટી જે અત્યારે આપણે ટેટ ટાટનું જે સ્વરૂપ છે તે, ત્યારબાદ ઇન્ટરવ્યુ, અને પછી વર્ગખંડમાં એ પાઠ આપે લેસન. ત્રણ સ્ટેજ થયા. હેલો સર.
હા સર આપણે વાત કરી કે 2024 સુધી શાળા સંકુલ બનાવવાની વાત કરી, તો હવે એ જે સંકુલ છે એ દરેક ગામડામાં બનાવવાના છે કે કોઈ સેન્ટર કક્ષાએ કે તાલુકા કક્ષાએ? કેમ કે દરેક ગામમાં 1 થી 12 નું સંકુલ બનાવવું એ પણ 2024 સુધી કઈ રીતે શક્ય બનશે સર? એના પર થોડો પ્રકાશ પાડજો. સંકુલનો અર્થ એવું નથી કે ફિઝિકલી એક જ ગ્રાઉન્ડમાં બધું હોય, એવું નહીં. જેમ અત્યારે આપણું છે કે નહીં ક્લસ્ટર, 8-10 ગામોની શાળાઓ થઈને હોય છે ને. હાજી. હા, એટલે સંકુલનો, આ સારો પ્રશ્ન કર્યો, સારું થયું. સંકુલનો અર્થ એ નથી કે એક જ ફિઝિકલ પ્રિમાઇસીસમાં બધી શાળાઓ હોય, એવું નહીં. ઓકે ઓકે સર. સર, નવી એજ્યુકેશન પોલિસીની અંદર જે ગામડાઓની અંદર કુમાર અને કન્યા શાળાઓ અલગ અલગ છે, તો શું એ આવનારા ભવિષ્યમાં મર્જ થઈ જશે? કુમાર કન્યા શાળાઓની મર્જની તો વાત નથી, પરંતુ જ્યાં આપણે જાણીએ છીએ અને હમણાં જે એ મીટિંગની વાતો જે બધા લોકોએ જાણી પણ છે કે 1 થી 5 ધોરણની શાળાઓ જ્યાં વિદ્યાર્થી સંખ્યા ઓછી છે, 60 થી ઓછી છે વિદ્યાર્થી સંખ્યા જ્યાં, અને 1 કિલોમીટરની ત્રિજ્યામાં જે શાળામાં વધુ સંખ્યા છે ત્યાં મર્જ કરવાની વાત છે. અને 6 થી 8માં પણ એવી રીતે જ્યાં ઓછી સંખ્યા છે તે શાળાઓ મર્જ થશે. કુમાર કન્યા એવું કઈ નહીં, પરંતુ જો સંખ્યા ઓછી હોય તો મર્જ થઈ જાય. સ્કૂલ કોમ્પ્લેક્સ માટે જે સમિતિ બનાવવાની વાત છે, તો એમાં કોઈ એવી પદ્ધતિ કઈ નક્કી થઈ કે ભાઈ કોને કયું અધ્યક્ષ બનાવવા છે, કોને સભ્ય સચિવ બનાવવા છે? કોઈ શિક્ષણ નીતિનો જે આપણો ડોક્યુમેન્ટ છે ભારત સરકારનો, એમાં એની વાત નથી. આપણા લોકલ લેવલે આવી વિચારણા થઈ શકે કે માની લો કે આખું ક્લસ્ટર થશે હવે 1 થી 12 ધોરણનું, તો એનું મેનેજમેન્ટ કરવા માટે એક બોડી જોઈએ ને, જેમ આપણી એસએમસી હોય છે, એક શાળાનું મેનેજમેન્ટ કરવા માટે એસએમસી હોય છે. હવે જ્યારે આ સ્કૂલ કોમ્પ્લેક્સ બનશે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હ્યુમન રિસોર્સ એમની સર્વિસીસની લેવડ દેવડ થશે. માની લો કે તમારી શાળામાં સારી લેબ છે અને મારી શાળામાં કોઈ એક કલાનો, સંગીતનો, ચિત્રનો કે સ્પોર્ટ્સનો સારો ટીચર છે. હવે આવી આપણી થઈને 10-12 સ્કૂલ છે, તો ક્યારેક આપણે એવું ટાઈમ ટેબલ ગોઠવવું પડે, ક્યારેક એક ટીચરની સર્વિસીસ બીજાને આપવી પડે. આવી કેટલીય બાબતો હોય જેના નિર્ણયો લેવા પડે, જેના માટે એક સમિતિની જરૂર હોય, એક ક્લસ્ટર પૂરતી. તો એમાં એવી પદ્ધતિ વિચારી શકાય કે એ જે ક્લસ્ટર છે એમાં જે સરકારી શાળા હોય, જો ગવર્મેન્ટ સ્કૂલ હોય, તો એના જે પ્રિન્સિપલ હોય એ પ્રિન્સિપાલ એના અધ્યક્ષ હોય, અને સીઆરસી કોઓર્ડિનેટર હોય એ એના સભ્ય સચિવ હોય, અને બાકીની બધી જ સંસ્થાઓના જે આચાર્ય હોય એ આચાર્યો આ સમિતિના સભ્યો બને. આવી એક વિચારણા કરી શકાય, આવી સમિતિ બનાવવાની, એનું મેનેજમેન્ટ કરવા માટે. આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ભારત સરકારના જે ડોક્યુમેન્ટની વાત નથી, પરંતુ આવું કરવાનું જ્યારે થાય ત્યારે એવી એક સમિતિ આપણા લેવલે વિચારી શકાય. ટૂંકમાં આ બાબતે કોઈ સ્પષ્ટતા ના, એની કોઈ એ ક્લસ્ટરની જ વાત છે કે ભાઈ 2024 સુધીમાં ક્લસ્ટર બનાવવું. અચ્છા. નમસ્કાર સર. નમસ્કાર સર. નમસ્કાર. કહું છું કે તમે જે કીધું કે સ્કૂલ સંકુલ જે બને છે એમાં સરકારી, ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ ત્રણેય મિક્સ થશે. હા, તો શું સેલ્ફ ફાઇનાન્સ ની જે ભરતી થાય છે એમાં બી આપણી જે આ પદ્ધતિ છે એ પ્રમાણે શિક્ષકોની ભરતી કરવામાં આવશે? ફરી વાર હું કહી દઉં કે સ્કૂલ કોમ્પ્લેક્સ આપણે જે ક્લસ્ટર છે સીઆરસી શેના માટે છે? આપણું જે હાલ સીઆરસી 8-10 શાળાઓ હોય છે ને સીઆરસીમાં, બરાબર છે, કે આપણી જે શિક્ષણની વાતો, જે મેસેજ, જે સંદેશા, જે વાતો છે એ બધાને ત્યાં સુધી પહોંચાડનાર એક માધ્યમ છે ક્લસ્ટર સુધી. એવું આ એક ક્લસ્ટર બનશે સર્વિસીસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની શેરિંગ માટે. સેલ્ફ ફિનાન્સમાં પણ હાલ જોઈએ તો જે સિસ્ટમ છે રિક્રુટ કરવાની, આપણામાંથી આપણે કેટલાક એવા કોઈ હશે ખરી પણ જે સેલ્ફ ફિનાન્સનો અનુભવ લઈ અને હેડ ટીચર તરીકે આવ્યા હશે. સપોઝ હું પોતે પણ સેલ્ફ ફિનાન્સમાં કામ કરીને જ હેડ ટીચર તરીકે આવ્યો હતો. એટલે એની એપોઇન્ટમેન્ટ સિસ્ટમ જે છે એ પણ ધીરે ધીરે સેલ્ફ ફિનાન્સ પણ ગુણવત્તાના ક્ષેત્રની બહાર નથી. જે ક્વોલિટી આપણે ગ્રાન્ટીન એડ અથવા ગવર્મેન્ટ શાળાઓમાં આપવાની છે એવી જ ક્વોલિટી સેલ્ફ ફિનાન્સ શાળાઓ પણ આપવાની છે. એટલે સેલ્ફ ફિનાન્સમાં પણ રિક્રુટમેન્ટ સિસ્ટમ, આ નોર્મ્સ એ જ લાગુ પડશે ટીચર્સના. ઓકે, થેન્ક યુ સર. સર, એક બીજો પ્રશ્ન છે, અમારે જરૂરિયાતનો જ છે. સર, આ નવી એજ્યુકેશન પોલિસીની અંદર જોતા કોઈ નવી પોસ્ટ
ઊભી થાય એવું લાગે છે મૂલ્યાંકનની અંદર કે આ માળખાની અંદર આ ક્લસ્ટરમાં કે જેના હવે- માટે અમે પ્રિપેરેશન કરી શકીએ એમ હા, ફ્યુચર એટલે- માટે? એટલે હવે આને આખું આગળ કેવી રીતે ડેવલપ થાય છે, માની લો કે આપણે રાજસ્થાનમાં ને એમ જોઈએ ને, તો ત્યાં આવા સ્કૂલ ક્લસ્ટર માટે એક ઓફિસર એપોઇન્ટ કરેલા હોય છે, એજ્યુકેશન ઓફિસર, આવા સ્કૂલ ક્લસ્ટર માટે. આખો આ જે ક્લસ્ટરનો જે કન્સેપ્ટ